હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય માતા, જય માં મોગલ, જય દ્વારકાધીશ. તો ફરી નવા બ્લોકમાં તમારું સ્વાગત છે. તો અત્યારે આપણે પૂનમલી બાયપાસમાં આપણે ઊભા છે. વીએસટી ટાટા મોટર શોરૂમમાં ઊભા છે. આપણે રાતે પહોંચી ગયા હતા. તો આપણે જો સવારમાં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે. જો સિક્યોરિટી જો સવારમાં સૂતા છે. આ વીએસટી મોટર ટાટા શોરૂમ છે. ચેન્નાઈ 22 કિલોમીટર, નેલ્લોર 188 કિલોમીટર. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ચા પીવા માટે. ચા અને સેવલીનો નાસ્તો કરવાનો દતારમાં. સવારમાં આપણે નાસ્તો મળ્યો છે, તો આપણે આ સૂકો નાસ્તો કરીએ છીએ. ચા બેકરી છે, બેકરી. એક્ઝેટ હાઈવેની બાજુમાં જ છે. જો તામિલનાડુ ટી. તો ફાઇનલી અત્યારે આપણે જો ગાડીએ પહોંચી ગયા છે અને આપણી ગાડીની ટ્રાય લઈએ છીએ. કારણ કે ગાડી 1 મહિના જેથી પડી હતી, તો ગાડી રિપેર થઈ ગઈ છે. તો આપણે ટ્રાયલ લેવા જઈએ છીએ. તો આપણી ટ્રાયલ ચાલુ જ છે. ગાડી અત્યારે તો ઓકે થઈ ગઈ છે. તો આપણી ગાડી અત્યારે 60ની સ્પીડમાં હાલે છે. ચેન્નાઈ રિંગ રોડે. ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. આ ભાઈ છે આપણે શોરૂમના કારીગર. તો ફાઇનલી આપણે ટ્રાયલ મારીને પાછા આપણે વીએસટી મોટર ઉપર આવી ગયા છે. ગાડી આપણી ઓકે થઈ ગઈ છે. તો હવે આપણે કેટલું બિલ છે, કેટલો ખર્ચો છે, એ તમે વિડીયોમાં બના રહેજો. હું તમને બિલ બધું દેખાડું કે ભાઈ ગાડીમાં કેટલો ખર્ચો થયો છે. જો આપણે પાછા શોરૂમે પહોંચી ગયા છે. જો આપણે ઓફિસમાં બેઠા છે ટાટાના શોરૂમમાં. કેટલું બિલ આવે છે વિડીયોમાં બન્યા રહેજો. તમને બિલ બતાવું છું કેટલું બિલ ચૂક્યું છે આપણે. જો ટોટલ ખર્ચો એટલો થયો છે. જો 99,500 અને પહેલાંનો ખર્ચો.
તો ફાઇનલી આપણે જો ગાડી લઈને હવે આપણે આપણી મંજિલ તરફ નીકળી ગયા છે. હવે આપણે જવાનું છે બેંગ્લોર. બેંગ્લોરથી આપણે ભરવાનું છે. બેંગ્લોરથી ક્યાંનો માલ હોય એ કંઈ ખબર નથી, પણ બેંગ્લોરથી આપણે ભરવાનું છે. આપણે હમણાં લોકેશન આવે એટલે નીકળવાનું છે આપણે. આપણે ટોટલ ખર્ચો થયો છે 1 લાખની અંદર ને 99,000ની બહાર. એટલો ખર્ચો થયો છે આપણે. અને 1 મહિનો આપણી ગાડી ચેન્નાઈમાં પડી રહી એટલે ઘણું નુકસાન આવ્યું છે. હાલો તો એ તો એવું હાઈલાઇટ કરે, ગાડી છે હાલે એટલે બધું થાય. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. ચાલો ભાઈ સમોસા ખાવા માટે. આજે મારવાડી ખાવાનું દીધા વગર વહી ગયો છે. ત્યાર તો આપણે સમોસાનો વારો આવ્યો છે ખાવાનો. મજા આવી જાય. નાસ્તો કર્યા પછી જો આપણે મગાવ્યું છે કેળાનું જ્યુસ. કેમ મજા આવે ને? મજો બિલકુલ. ફાઇનલી અત્યારે આપણે જો નીકળી ગયા છે. ચેન્નાઈથી બેંગ્લોર જવા માટે આપણું લોકેશન આવી ગયું છે. અહીંથી આપણે નીકળી ગયા છે. આપણે વેલ્લોર પહોંચ્યા છે. વેલ્લોર જો અહીંથી પુના થાય છે 1010, મુંબઈ 1167 કિલોમીટર, બેંગ્લોર થાય 245 કિલોમીટર. તો ખૂબ સરસ નજારો છે. જુઓ નાળિયેરીનો. તો ફાઇનલી આપણે જો કૃષ્ણાગીરી પહેલાં એસપીના પંપ આગળ મારવાડીની હોટલ આવ્યો તો ને આપણે ચા પાણી પીવા ઊભા છે. ગાડીનો મોરો જરાક ધોઈ નાખ્યો છે. ખૂબ સરસ નજારો છે. જોવો તમે. ચા પાણી પીવા જવાનું છે હવે. રાજસ્થાન ઢાબા.
ફાઇનલી દોસ્તો આપણે રાજસ્થાની હોટેલેથી ચા પાણી પીને પાછા આપણે નીકળી ગયા છે. આપણે જવાનું છે બેંગ્લોરથી ભરવાની છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જોવો આ છે કૃષ્ણગીરી ચેન્નઈ હાઈવે. કૃષ્ણગીરી અહીંથી રહ્યું છે હવે 80 કિલોમીટર. તો ચાલો હવે મળીએ આપણે કૃષ્ણગીરી જઈને. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે રાતના 7:30 અને આપણે પહોંચી ગયા છે કૃષ્ણગીરી. તો જો કૃષ્ણગીરીથી આપણે મારીશું હવે ડ્રાઈવર સાઈડ બેંગ્લોર તરફ. બોર્ડ માલેલું છે બેંગ્લોર 92, બેલગાંવ 594, મુંબઈ 1097. જો અહીંથી આપણે ડ્રાઈવર સાઈડ મારવાની છે હવે. હવે આપણે ચડવાનો છે કૃષ્ણગીરી બેંગ્લોર હાઈવે. હોસુર થઈને જવાનું છે આપણે. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે રાતના 9 અને આપણે પહોંચી ગયા છે બેંગ્લોર હોસુર. તામિલનાડુમાંથી આપણે કર્ણાટક બોર્ડર પાર કરી સીએનજી પંપે આપણે સીએનજી ગેસ પુરાવા આવ્યા છે. જો આપણી ગાડીમાં સીએનજી ગેસ પુરાય છે. તામિલનાડુ પાર કરીને તરત સીએનજીનો પંપ આવે છે બેંગ્લોર જાવકમાં લેફ્ટ સાઈડમાં. ચાલો કેટલો આવે છે જોઈએ. આ પંપ છે, આ ઓફિસ છે, બાજુમાં નાયરાનો પંપ છે. જો हमको वीडियो कॉल बनाना था पहले. मोबाइल पकड़, मोबाइल से करता नहीं चाहिए, पूरे वीडियो से करना. 35 કિલો 36 કિલો बना लीजिए. લોક ₹5332 ગેસ આવ્યો છે. 59.25 કિલો 25 પોઈન્ટ ગેસ આવ્યો છે આપણી ગાડીમાં. જો આપણી ગાડી અત્યારે ફૂલ થઈ ગઈ છે. 200નું પ્રેશર. ફાઇનલી જો ગેસ ફૂલ કરાવીને આપણે જવાનું છે બેંગ્લોર સિટીમાં ભરવા માટે. તો જો આપણે બેંગ્લોર સિટીમાં જઈએ છે.
જો આ બેંગ્લોર સિટી છે. આપણે અહીંથી છે 20 કિલોમીટર જવાનું છે સિટીમાં. જો આ બેંગ્લોર સિટીનો ટ્રાફિક છે ભાઈ. જો આ ટ્રાફિક. આપણે અહીંથી જવાનું છે 3 કિલોમીટર. રાઈટ સાઈડ મારવાની છે. કેવું જોરદાર મંદિર છે જો. તો વાગી ગયા છે રાતના 3 અને આપણી ગાડી જો લોડિંગ થવા આવી છે. પેનલ બોર્ડ છે. આ રીતનું છે ભાઈ. નાની ગાડીમાં બધું લાવે છે. ફાઇનલી તો અત્યારે આપણી ગાડી ભરાઈ ગઈ છે. વાગ્યા છે સવારના 4, વહેલા 4 વાગ્યા છે અને બિલ આપણને મળશે બપોરે. તો આ બ્લોક આપણે એન્ડ કરીએ તો મળીએ સવારમાં નવા બ્લોકમાં. ત્યાં સુધી જય માતાજી, જય માં મોગલ, જય દ્વારકાધીશ. જો અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. જય માતાજી.